નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, જ્યારથી આરબીઆઈએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે ત્યારથી માર્કેટને દરેક દિશા અનુકૂળ થઈ ગઈ હતી. પરંતુ અચાનક ઈરાન ઇઝરાયલના યુદ્ધના કારણે આખી સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. જેવી રીતે વહાણ મધદરિયે હોય અને અચાનક ઝંઝાવાતી તોફાન આવે ત્યારે જે સ્થિતિ વહાણની થાય તેવી સ્થિતિ દુનિયાભરના બજારોની થઈ છે. આપણે જાણીએ છીએ કે થોડા સમયથી માર્કેટમાં ડાયરેક્ટલી યા ઇનડાયરેક્ટલી એટલે કે મ્યુચ્યુઅલ ફંડ થકી લોકોનો ઝુકાવ માર્કેટ તરફ વધારે હતો. તેવામાં અચાનક આ એક ગંભીર પ્રકારની સિચ્યુએશન આવી જે રોકાણકારોના મનોબળ ઉપર ઘણી બધી નેગેટિવ અસર છોડે, સ્વાભાવિક રીતે જ. અને આમ ગણીએ તો સ્ટોક માર્કેટ એક જ એવું માર્કેટ છે કે જે બેધારી તલવાર છે. બેધારી તલવાર હોવાથી તે બંને બાજુ કાપે છે અને તે ક્રિયાનો ગેરફાયદો હોય તેમજ ફાયદો પણ હોવાનો જ. કારણ કે કોઈ પણનું જ્યારે એક્શન હોય તો તેનું રિએક્શન હોવાનું જ. અને આ પૃથ્વીના પડ ઉપર એટલા બધા ફળદ્રુપ ભેજા છે કે જેઓ એક્શન યા રિએક્શન બંનેમાંથી ફાયદો તો ગોતી જ લેવાના. અને સ્ટોક માર્કેટમાં તો ઘટતા બજારે શોર્ટ કરીને નફો રળી લેવા વાળાની સંખ્યા કાંઈ ઓછી નથી. જોકે આ ઈરાન ઇઝરાયલને સમજાવવા કોઈક તો આવશે જ. જેવી રીતે ભારત પાકિસ્તાનને સમજાવવા કોઈ દેશ આવ્યો હતો તેવી જ રીતે ઈરાન ઈરાકને સમજાવવા પણ કોઈ આવશે. અને જો કોઈ બે દેશની લડાઈ લાંબા સમય સુધી ખેંચાય ને તો ધીમે ધીમે તેની પણ અસર દુનિયાના અન્ય દેશો ઉપર ઘટતી જતી હોય છે. જેવી રીતે રશિયા યુક્રેનનું યુદ્ધ હજુ ચાલ્યા જ કરે છે તેમ છતાં માર્કેટ હવે તેની કઈ ખાસ નોંધ લેતું નથી. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ. જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે કાઇનેસ ટેકનોલોજી. આઈટીની આ કંપની ઓટોમેટિવ, ઔદ્યોગિક, એરોસ્પેસ, રક્ષા, અંતરિક્ષ, પરમાણુ, ચિકિત્સા, રેલવે તથા અન્ય ક્ષેત્રોમાં પ્રમુખ ખેલાડીઓ માટે વૈચારિક ડિઝાઇન, પ્રક્રિયા, એન્જિનિયરિંગ વગેરે સર્વિસ આપે છે. કંપનીની જે ઓફિશિયલ સાઇટ છે ને તેના ઉપર જઈને આપ મુલાકાત લેશો તો આપને કંપની વિશે ઘણું બધું જાણવા મળશે. ફંડામેન્ટલને જો આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 637 કરોડ હતું તે વધીને 984 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 81 કરોડથી વધી 116 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 10 કરોડ, ત્યાંથી 42 કરોડ, ત્યાંથી 95 કરોડ, 183 કરોડ થઈ અને 293 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 92% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 57% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 903 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 2773 કરોડ છે. માર્કેટ કેપ 35,089 કરોડની છે. પી રેશિયો 117 છે. ઇન્ડસ્ટ્રીઝ પી 67 છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ પીની સરખામણીમાં પી રેશિયો કંપનીનો થોડો વધારે તો કહી શકાય. આરઓસી 14% છે. આરઓઈ 11% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સ્ટોક પ્રાઇસ 5,476 રૂપિયા છે. 52 વીકાય 7825 રૂપિયા સુધી ગયેલો છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57.75% છે. એફઆઈઆઈ 11.17% છે. ડીઆઈઆઈ 16.98% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 14.10% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે નેટવેબ ટેકનોલોજીસ. સુપર કમ્પ્યુટર બનાવતી આ એક ભારત દેશની અગ્રણી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 266 કરોડ હતું તે ત્યાંથી વધીને 415 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 30 કરોડથી વધી 43 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 8 કરોડ, ત્યાંથી 22 કરોડ, 47 કરોડ,
76 કરોડ થઈ અને 114 કરોડ થયો છે. પ્રોફિટનો ગ્રાફ સતત અપ ટ્રેન્ડમાં છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે. સેલ્સ ગ્રોથ 2003 વર્ષનો 67% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 8 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 519 કરોડ છે. માર્કેટ કેપ 10,095 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 1782 રૂપિયા છે. પીઈ રેશિયો 88 છે. આરઓસી 32% છે. આરઓઈ 26% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 71% છે. એફઆઈઆઈ 10.67% છે. ડીઆઈઆઈ 5.37% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 12.93% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. ફંડામેન્ટલ સારું છે કંપનીનું. દોસ્તો, હું અવારનવાર ગોલ્ડ એટલે કે સોનાનો ઉલ્લેખ કરતો રહેતો હોઉં છું અને આ ગોલ્ડ ઉપર સ્પેશિયલ વિડીયો પણ બનાવેલા છે. હવે જે ગોલ્ડ છે ને તે માત્ર ગોલ્ડ અથવા ઘરેણું જ નથી, તે બીજું ઘણું બધું છે. સૌથી પહેલા તો જ્યાં ગોલ્ડ હોય ત્યાં અમીરી હોય અને જ્યાં અમીરી હોય ત્યાં ગોલ્ડ હોય. એટલે ગોલ્ડ એક સમૃદ્ધિનું પ્રતીક છે. બીજું, ઘરમાં ગોલ્ડ આવવાથી નાના મોટા ઘર કંકાસના પ્રશ્નો પણ ઉકલી જતા હોય છે. અતિ ધનવાન લોકો ગોલ્ડમાં ઇન્વેસ્ટ હેજિંગ માટે કરતા હોય છે. જો કે આ એક ટેકનિકલ વાક્ય થઈ ગયું, પરંતુ ગોલ્ડ વધતી મોંઘવારીથી બચાવે છે અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે. અને કોઈ વખત અચાનક આવી પડેલી જરૂરિયાતના સમયે જો કોઈ પણ રૂપમાં ગોલ્ડમાં રોકાણ હોય તો તે એક રક્ષા કવચ પૂરું પાડે છે અને આવેલી મુશ્કેલીમાંથી આસાન રીતે બહાર લાવી દે છે. એક જાતનું રક્ષા કવચ પૂરું પાડે છે ગોલ્ડ, તેવું કહી શકાય. અને હવે તો ડિજિટલ ગોલ્ડના રૂપમાં પણ નાની રકમથી અથવા હરરોજ પણ રોકાણ થઈ શકે છે. અને લેવાનો ભાવ અલગ, વેચવાનો ભાવ અલગ એવું કંઈ હોતું નથી. સંપૂર્ણ પારદર્શિતા આવી ગઈ છે ગોલ્ડમાં. નો વજન કપાય, નો મેકિંગ ચાર્જ, નો વેપારીનો નફો, નહીં ઘર બહાર નીકળવાનું, નહીં વ્યાપારીની દુકાને જવાનું. મોબાઈલ ફોનમાં એક જ ક્લિકથી ઇન્વેસ્ટ થઈ જાય અને એટલી જ સરળતાથી વિડ્રો પણ થઈ જાય. સીધા બેંક એકાઉન્ટમાં રૂપિયા આવી જાય. જૂના જમાનાની સરખામણીએ આ એક ગોલ્ડમાં રોકાણની એક અદ્યતન સુવિધા છે જે ક્રાંતિકારી પણ કહી શકાય. તો સજ્જનો, ગોલ્ડ વિશે આપ પણ વિચારી શકશો અને વિચારશો તેવી આશા અને અપેક્ષા સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.